ભુજથી માત્ર 40 કિલોમીટરના અંતરે અંજાર નામે એક ગામ આવેલું છે, જ્યાં પહેલાના જમાનામાં થઈ ગયેલ સતી તોરલ અને લૂંટારા બાદ સાધુ બનેલ જેસલની સમાધિ આવેલી છે. આ ગામનું નામ પહેલા અંજેપાળ હતું, પરંતુ સમયના વહાણની સાથે તેનું નામ બદલાઈને અંજાર થઈ ગયું. કચ્છની ધરતી ખૂબ જ સાહસી અને શૂરવીરોથી ભરેલી છે. ત્યાં ખૂબ મહાન સંતો પણ થઈ ગયા અને મહાન કવિઓ પણ થઈ ગયા. ગુજરાતમાં એવો કોઈ વ્યક્તિ નહીં હશે જે જેસલ તોરલને નહીં જાણતો હોય. દરેક ગુજરાતીઓને જેસલ તોરલ વિશે સંપૂર્ણ માહિતી હશે, પરંતુ ઘણા લોકો એમના વિશે નહીં જાણતા હોય. એટલા માટે આજે આપણે વાત કરવાના છીએ કચ્છના અંજારમાં આવેલ જેસલ તોરલની સમાધિ વિશે. તો મિત્રો, એવું સાંભળવામાં આવી રહ્યું છે કે જ્યારે આ બંને સમાધિ જેસલ અને તોરલની સમાધિ ભેગી થઈ જશે ત્યારે દુનિયાનો અંત થઈ જશે. એ વાત એકદમ સાચી છે. અને તમે પણ હજુ સુધી કચ્છમાં આવેલ અંજારમાં આ સમાધિની મુલાકાત લીધી ના હોય તો જરૂર લેજો. તમને પણ સાચું શું છે એના વિશે ખબર પડી જશે. તો મિત્રો, જેસલ અને તોરલની સમાધિ ઘઉંના દાણા જેટલી રોજ આગળ વધી રહી છે. અને ક્યારે બંને ભેગી થઈ જશે, તેમાં શું થશે જે તમે વિચારી પણ નહીં શકો. અને આ સમાધિ બંને ક્યારે ભેગી થશે એની પણ સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જાણવા જઈ રહ્યા છીએ. તો વિડીયોને અંત સુધી જરૂર નિહાળજો, તમને પણ ખબર પડે કે આ બંને સમાધિ ભેગી થશે. તો મિત્રો, વાત એવી છે, જેસલ જાડેજાનો આખા કચ્છમાં ડર હતો. લોકો એમના નામથી થરથર કાપતા હતા. કહેવાય છે કે 14મી સદીના મધ્ય ભાગમાં જેસલ થઈ ગયા. ધરતીનો કાળો નાગ ગણાતો જેસલ મારધાડ, માણસોને મારવા, લૂંટફાટ કરવી, કુંવારી જાનને લૂંટી લેવી, ખેતરોનો પાક લણી લેવો, ઢોર ઢાખરને ઉપાડીને લઈ જવા, આ બધી જ બાબતો તેના માટે એકદમ સામાન્ય હતી. કહેવાય છે કે જેસલને એક વખત જે વસ્તુ પસંદ આવે તે તેને મેળવીને જ જમતો હતો. કાઠિયાવાડમાં સલડી ગામના સાસતિયાજીની તોરી નામની ઘોડી અને તેમની પત્ની તોરલના લોકો ખૂબ જ વખાણ કરતા હતા. આ વાત જેસલને કાને પડતા તેને મેળવવાનો નિશ્ચય કર્યો. તે લાગ જોઈને બેઠો હતો. એક વખત સાસતિયાજીના ઘરે ભજન હતા. બસ આ વાતની તક ઉઠાવીને તે રાત્રે તેના ઘોડારમાં પહોંચી ગયો. અજાણ્યા માણસનો અવાજ સાંભળી તેમની ઘોડીએ ખીલ્લેથી રાશને તોડી દીધી અને ભગત પાસે જઈને ઊભી રહી. ભગતે પાછી તેને લાવીને ખીલ્લે જડી દીધી અને તે વખતે ખીલ્લાની સાથે જેસલનો હાથ પણ જડાઈ ગયો, પરંતુ તેને મોંમાંથી જરા પણ અવાજ ના કર્યો. સવારે જ્યારે પ્રસાદ વહેંચાયો ત્યારે એક જણનો પ્રસાદ વધ્યો. તે વખતે કોઈ પણ માપ વિના પ્રસાદ બનાવવામાં આવતો હતો અને ત્યાં જેટલા લોકો હોય તેમને પૂરો પડતો હતો, ન જરાય વધતો કે ન ઘટતો. ભગત ચિંતામાં પડી ગયા. ઘોડીનો અવાજ સાંભળીને તે ઘોડા પાસે ગયા અને જોયું તો જેસલનો હાથ ખીલ્લાની સાથે જડાયેલો હતો. તેમણે જેસલની બહાદુરીના વખાણ કરી અને મુક્ત કર્યા અને એમને પ્રસાદ આપ્યો. જેસલે તેમની પાસે તેમની ઘોડી અને પત્નીની માંગ કરી. તો ભગતે કહ્યું, જો તું ધર્મનો રસ્તો સ્વીકારે તો હું તારી માંગણી પૂરી કરવા માટે તૈયાર છું. જેસલે આ વાતનો સ્વીકાર કર્યો. હું ધર્મનો જ રસ્તો અપનાવીશ. અને તેમની ઘોડી અને તેમની પત્ની તોરલને લઈને ત્યાંથી ચાલ્યો. રસ્તામાં દરિયો પાર કરવાનો હતો. નાવની અંદર બેસતાની સાથે જ ભયંકર વાવાઝોડું શરૂ થઈ ગયું અને નાવ હાલક ડોલક થવા લાગી. સતી તોરલે તે વખતે જેસલે કરેલા પાપોને યાદ દેવડાવ્યા અને તેને જીવનનું રહસ્ય સમજાવ્યું. એટલે જ કહેવાય છે, પાપ તારો પર કશ જાડેજા, ધર્મ તારો હંભાળ રે. જેસલને તેનું જ્ઞાત થતા તેને પાપનો માર્ગ છોડીને ભક્તિનો માર્ગ અપનાવ્યો. તે જ જેસલ તોરલની સમાધિ અહીંયા અંજારમાં આવેલી છે. અહીંયા હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે.